મુંબઈના અંધેરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। લોહીના સંબંધો પર કલંક લગાવતી આ ઘટનામાં એક ભાઈએ જ પોતાની 80 વર્ષની બહેનની હત્યા કરી નાખી। વારંવારના ઝઘડાથી કંટાળીને જોસેફ કોયલોએ બહેનને ધક્કો માર્યો હતો, જેમાં આ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું। પોતાનું પાપ છુપાવવા માટે આરોપીએ મધરાત્રે બહેનની લાશને ઘર પાસે જ ગટરમાં ફેંકી દીધી। 3 મહિના સુધી કોઈને ખબર ન પડી, પરંતુ જ્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા ત્યારે કોહવાયેલો મૃતદેહ મળ્યો અને રહસ્ય પરથી પડદો ઉચકાયો। પોલીસે દાગીના અને હુલિયાને આધારે તપાસ કરી આરોપી ભાઈ ભાભીની ધરપકડ કરી લીધી છે। પોલીસે એ સાબિત કર્યું છે કે ગુનો ગમે તેટલો છુપાવો, કાયદાના હાથથી બચવું અશક્ય છે। મુંબઈથી યોગેશસિંહ પટેલનો રિપોર્ટ।